કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આજે આપણે વિજ્ઞાનની અંદર 8મો પાઠ ગતિની અંદર આલેખીય રીત વડે ગતિના સમીકરણ એના વિશે સમજૂતી મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ વસ્તુ જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય, સુરેખ પથ એટલે સીધો રસ્તો, બરાબર છે, અને અચળ પ્રવેગ એટલે કે એક સરખા વેગથી જો ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ અને તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલું જે અંતર છે એની વચ્ચેનો સંબંધ છે એ આપણે સમીકરણ દ્વારા સ્થાપિત કરી શકીએ છીએ અને તેને ગતિના સમીકરણ કહેવામાં આવે છે. તો આ રીતે ગતિના આપણને 3 સમીકરણ મળે છે. પહેલું છે v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2at², અને ત્રીજું છે 2as બરાબર v² ઓછા u². બરાબર છે. તો પહેલાં આપણે ગતિના સમીકરણની વ્યાખ્યા લઈએ છીએ. કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ અને નિશ્ચિત અને તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલા અંતર વચ્ચેનો સંબંધ સમીકરણ દ્વારા દર્શાવી શકાય. અને તેને ગતિના સમીકરણ કહે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? ગતિના સમીકરણ કોને કહેવાય? તો કે કોઈ વસ્તુ જ્યારે સુરેખ પથ એટલે કે સીધા રસ્તા ઉપર જો ગતિ કરતી હોય, અચળ પ્રવેગથી એટલે કે એક સરખા વેગ સાથે આગળ વધતી હોય, બરાબર છે, અને તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ અને તેની દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલું જે અંતર છે એની વચ્ચેનો જે સંબંધ છે એને આપણે સમીકરણ દ્વારા દર્શાવી શકીએ છીએ અને તેને આપણે ગતિના સમીકરણ કહીએ છીએ. હવે આ જે ગતિ છે એના આપણને ટોટલ 3 સમીકરણ જોવા મળે છે. આપણે હવે એક સમીકરણ વિશે વાત કરીએ. તો ગતિના સમીકરણ નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે v બરાબર u પ્લસ at, પછી બીજું છે s બરાબર ut પ્લસ 1/2at², અને ત્રીજું સમીકરણ છે 2as બરાબર b² ઓછા u². બરાબર છે. તો આ રીતે આપણે 3 સમીકરણ વિશે આપણે સમજૂતી મેળવીશું. હવે તમે જોશો કે અહીંયા u એ સ્મોલ u છે એ t સમયે, અથવા તો આપણે એમ ડાયરેક્ટ પણ દર્શાવી શકીએ કે u બરાબર વસ્તુનો શું છે? પ્રારંભિક વેગ છે. બરાબર છે. શું ગણાશે? વસ્તુનો પ્રારંભિક વેગ. ક્યારે? અને સમય t બરાબર શું છે? સમય છે. સ્મોલ એ શું દર્શાવે છે? તો કે વસ્તુનો પ્રવેગ દર્શાવે છે. બરાબર છે. અને v છે એ વસ્તુનો અંતિમ વેગ દર્શાવે છે. શું દર્શાવે છે? અંતિમ વેગ. બરાબર છે. અને કપાયેલું જે અંતર છે એને આપણે સ્મોલ s તરીકે ઓળખીશું. વસ્તુ દ્વારા કપાયેલ અંતર એને આપણે કયા નામથી ઓળખીશું? સ્મોલ s તરીકે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કર્યું છે? ગતિના 3 સમીકરણ આપેલા છે.
v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર અને 2as બરાબર v સ્ક્વેર ઓછા u સ્ક્વેર. હવે એમાં સ્મોલ u શું દર્શાવે છે? વસ્તુનો પ્રારંભિક વેગ. પ્રારંભિક એટલે એને શરૂઆતનો વેગ. t શું છે? સમય. સ્મોલ a શું દર્શાવે છે? પ્રવેગ દર્શાવે છે. અને v એટલે અંતિમ વેગ. બરાબર. અને કપાયેલું અંતર છે એને આપણે કયા નામે ઓળખીશું? સ્મોલ s તરીકે. બરાબર છે. તો આના પરથી સમીકરણમાં જે શબ્દો જે સંકેતો વાપરેલા છે એના વિશે આપણને માહિતી મળી શકે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ કે આ જે સમીકરણ છે, બરાબર છે, ઉપરના જે સમીકરણો આપણે દર્શાવ્યા છે, તો એમાં સમીકરણ નંબર 1, પછી બીજું અને આ છે સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 1 છે એ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર છે. કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? વેગ અને સમય વચ્ચેનો. સમીકરણ 1 વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એના પછી આપણે વાત કરીએ નંબર બીજું, સમીકરણ 2. તો સમીકરણ 2 શું દર્શાવે છે? તો એ સમીકરણ બીજું છે એ સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર છે. કોની વચ્ચેનો? સ્થાન અને સમય વચ્ચેનો. દર્શાવે છે. અને સમીકરણ નંબર 3 તે આપણને વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણને જે 3 પ્રકારના સમીકરણ આપેલા છે એમાં પ્રથમ સમીકરણ આપણને કોની વચ્ચેનો સંબંધ બતાવે છે? વેગ અને સમય વચ્ચેનો. બરાબર. બીજું સમીકરણ આપણને સ્થાન અને સમય વચ્ચેનો. અને ત્રીજું સમીકરણ આપણને વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ બધી વિગતો તમારે તમારી નોટમાં લખતા જવાની છે. સમીકરણ 3 છે એ આપણને અહીંયા લખીએ છે વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે સમીકરણ જે પહેલું છે અને બીજું છે એના પરથી t નો લોપ કરી અને આપણે એમના વચ્ચેનો સંબંધ મેળવી શકીએ છીએ. હવે આપણે આ ત્રણેય સમીકરણો છે એના આલેખીય રીતે એની સમજૂતી મેળવીએ છીએ. બરાબર છે. પહેલું છે વેગ વિરુદ્ધ સમય વચ્ચેના સંબંધ માટેનું સમીકરણ. સૌપ્રથમ આપણે વેગ અને સમય વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ છે એ આપણને અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. વસ્તુ કઈ રીતે ગતિ કરી રહી છે? અચળ પ્રવેગથી. અચળ પ્રવેગ એટલે એનો અર્થ શું થયો? એક સરખા વેગ સાથે વસ્તુ આગળ વધી રહી છે. બરાબર છે. હવે આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ કેટલો છે? u છે. સ્મોલ u જેટલો દેખાય છે. આલેખમાં અહીંયા આપણે બતાવ્યું છે કે વસ્તુનો પ્રારંભિક વેગ u છે. કયા બિંદુ પાસે? એટલે કે સ્મોલ બિંદુ a પાસે. બરાબર. બિંદુ a પાસે એનો શરૂઆતનો વેગ કેટલો છે? u છે. એટલે આપણે અહીંયા આ રીતે દર્શાવીશું
પ્રારંભિક વેગ બરાબર u બિંદુ a પાસે. પછી તે t સમયમાં વધીને v જેટલો થાય છે. સ્મોલ t સમયમાં વેગ વધીને કેટલો થાય છે? v જેટલો. કયા બિંદુ પાસે? તો કે બિંદુ b પાસે. એટલે કે બિંદુ પાસે વેગ છે એ વધીને કેટલો થાય છે? v જેટલો થાય છે. કેટલા સમયમાં? સ્મોલ t જેટલા સમયમાં. t જેટલો સમય થાય અહીંયાથી a થી b સુધીનું અંતર કાપે અને t સમયમાં એનો વેગ કેટલો થઈ જાય છે? સ્મોલ v જેટલો થાય છે. હવે વેગ એક સમાન દર a થી બદલાય છે. વેગ કેટલા કઈ રીતે બદલાય છે? તો કે સરખા દરથી એનો વેગ બદલાય છે સ્મોલ a દ્વારા. આકૃતિમાં બિંદુ b થી બે લંબ bc અને be. આકૃતિ દેખાય છે બધાને? અહીંથી બે લંબ bc, b થી c સુધીનો લંબ અને b થી e સુધીનો લંબ, બે પ્રકારના લંબ દોરેલા છે. bc અને be અનુક્રમે સમય તથા વેગની અક્ષો પર દોરેલા છે. આ bc લંબ કોની પર દોર્યો છે? સમય ઉપર. અને be લંબ ક્યાં દોર્યો છે? વેગ ઉપર. બરાબર છે? સમય અને વેગની અક્ષ ઉપર બે પ્રકારના લંબ દોરેલા છે. હવે પ્રારંભિક વેગ OA દ્વારા પ્રારંભિક વેગ શરૂઆતનો વેગ અહીંથી વસ્તુની શરૂઆત થાય છે એટલે કે પ્રારંભિક વેગ કેટલો છે? O થી A સુધીનો છે. બરાબર છે? OA એની દ્વારા શું કરે છે વસ્તુ? અને અંતિમ વેગ BC દ્વારા. અંતિમ વેગ કેટલો છે? B થી C સુધી વસ્તુનો અંતિમ વેગ ગણાય છે. એટલે કે અંતિમ વેગ BC છે એની દ્વારા સમયગાળા t ને, અને ચોક્કસ સમય કેટલો છે? સ્મોલ t જેટલો સમય છે. શરૂઆતમાં એનો વેગ OA જેટલો છે, પ્રારંભિક વેગ O થી A સુધીનો છે અને અંતિમ વેગ B થી C સુધીનો છે, અને સ્મોલ t જેટલા સમયગાળાની અંદર OC દ્વારા દર્શાવેલ છે. એ આપણને ક્યાં સુધી બતાવેલો છે? O થી C સુધીના સમયગાળાની અંદર દર્શાવેલો છે. બરાબર? શરૂઆતનો વેગ કેટલો? OA, અંતિમ વેગ BC અને સમયગાળો કેટલો છે? O થી C સુધીનો. બરાબર? આ સમયગાળામાં વસ્તુનો વેગ આપણને દર્શાવેલો છે. હવે આપણે વાત કરીએ છીએ કે BD બરાબર, BD એટલે અહીંથી અહીંયા સુધી, B થી D સુધીનું અંતર, આ D બિંદુ છે. બરાબર? તો હવે આપણે જો BD શોધવું હોય તો શું કરવું પડે? તો કે BC ઓછા CD. તમે BC માંથી CD બાદ કરી દો તો તમને કેટલું મળે? BD જેટલું અંતર મળે. બરાબર? તો આપણે અહીંયા લખી શકીએ ને કે BD બરાબર BC ઓછા શું આવશે? DC. BC માંથી આપણે DC ને બાદ કરીએ અથવા તો CD લખો તો પણ ચાલે કે BC ઓછા CD. તો એના ઉપરથી આપણને શું મળી શકે છે? કોનું માપ મળશે? BD નું માપ મળશે. બરાબર છે? હવે t સમયગાળામાં વેગમાં થતો શું દર્શાવે છે? ફેરફાર દર્શાવે છે. સ્મોલ t સમયમાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. બરાબર છે? હવે OC ને સમાંતર AD રેખા દોરો. OC દેખાય છે? આ OC છે એને સમાંતર કઈ રેખા દોરવાની છે? તો કે AD રેખા. આ A બિંદુ વાળી છે ને, અહીંથી શરૂ કરી અને B સુધી એક રેખા દોરવાની છે. કોને સમાંતર? OC ને સમાંતર. બરાબર? OC O થી C સુધી શું બતાવે છે? સમયગાળો બતાવે છે. એને સમાંતર આપણે કઈ રેખા દોરીએ છીએ? AD રેખા દોરીએ છીએ. બરાબર છે? હવે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે BC બરાબર, હવે B થી C સુધીનું અંતર આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે BD વત્તા DC. તમે BD અને DC નો સરવાળો કરો તો તમને કોનું માપ મળશે? BC નું માપ મળશે. એટલે અહીંયા શું લખાય? BD વત્તા DC. બરાબર છે? અને બરાબર હવે BD વત્તા, હવે જો DC છે, DC અને OA બંને માપ કેવા છે? સરખા. તો હું DC ની જગ્યાએ OA પણ લખી શકું છું. તો અહીંયા હું શું લખી શકું? DC ની જગ્યાએ OA. બરાબર? BD વત્તા OA. હવે BC બરાબર આપણે સ્મોલ b મૂકીશું. આપણે લખેલું છે કે B થી C સુધીનું અંતર શું બતાવે છે? અંતિમ વેગ B બતાવે છે. તો હું BC ની જગ્યાએ અહીંયા શું મૂકીશ? સ્મોલ b. સ્મોલ b બરાબર BD છે એની જગ્યાએ એનું એ જ લખીશું. બરાબર છે? અને OA બરાબર O થી A સુધીનું અંતર શું બતાવે છે? પ્રારંભિક વેગ U બતાવે છે. તો હું OA ની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા વત્તા સ્મોલ u. બરાબર છે? અહીંયા આપણે શું લખ્યા? સ્મોલ b લખ્યા. BD વત્તા સ્મોલ u. શેના ઉપરથી લખ્યું? આલેખ ઉપરથી ખ્યાલ આવે? આકૃતિ દોરેલી છે. બરાબર છે? હવે આપણે કહ્યું છે કે BD બરાબર, આના ઉપરથી આપણે એક સમીકરણ લખી શકીએ છીએ
માટે જો હું u આ સાઈડ લઈ જાઉં તો માઈનસ થઈ જશે v ઓછા u બરાબર bd અને માટે bd મને કેટલા મળશે v ઓછા u આટલા મળી શકે બરાબર છે bd નું માપ કેટલું મળે v ઓછા u જેટલું આને આપણે નંબર 1 આપીશું સમીકરણ નંબર 1 હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ પરથી વસ્તુનો જો પ્રવેગ આપણે શોધવો હોય તો પ્રવેગનું સૂત્ર તમને ખબર છે પ્રવેગને આપણે સ્મોલ a તરીકે ઓળખીએ છીએ બરાબર સ્મોલ a બરાબર વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમય કારણ કે આ વસ્તુનો વેગ આપેલો છે એટલે આપણે વેગમાં થતો ફેરફાર લઈશું બરાબર તો આપણે અહીંયા લખીશું સ્મોલ a બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય હવે વેગમાં થતો જે ફેરફાર છે બરાબર છે એ કેટલો છે તો કે bd છેદમાં ad જેટલો બરાબર હવે bd લીખો bd અને એના છેદમાં શું આવશે ad આટલો એના વેગમાં શું થાય છે ફેરફાર થાય છે બરાબર સમય એને કેટલો લીધો છે a થી d સુધીનો સમય છે દેખાય છે અને વેગમાં થતો ફેરફાર શું આવે p થી d સુધીનું અંતર બરાબર એટલે છેદમાં શું આવશે ad એટલે આપણે અહીંયા લખીશું વેગમાં થતો ફેરફાર એટલે bd છેદમાં સમય કેટલો છે ad એટલે અહીંયા શું આવે છેદમાં ad બરાબર છે હવે ad ની જગ્યાએ હું oc લખી શકું કારણ કે ad અને oc બંને કેવા છે સરખા છે તો આપણે અહીંયા શું લખી શકીએ બરાબર bd છેદમાં oc આવું લખાય હવે શા માટે એવું આપણે લખ્યું કારણ કે ad અને oc બંને કેવા છે સરખા છે બરાબર છે જેટલું માપ ad નું છે એટલું જ માપ કોનું છે oc નું છે સમાંતર છે સરખા છે એટલા માટે હવે oc બરાબર આપણે શું મૂકીશું સ્મોલ t મૂકીશું કારણ કે oc સુધીનું અંતર છે શું બતાવે છે સમય t બતાવે છે બરાબર સમય બતાવે છે ને તો હું oc બરાબર શું મૂકી શકું સ્મોલ t તો આપણે હવે શું લખી શકીએ OC બરાબર સ્મોલ t મૂકતા હવે આપણે OC માટે સ્મોલ t મૂકીએ છીએ તો આપણને શું મળશે સ્મોલ a બરાબર bd ફરીથી આપણે લખીએ છીએ હવે સ્મોલ a બરાબર દેખાય છે આ bd છેદમાં OC નું માપ આપણે શું મૂકવાનું છે હવે t મૂકવાના છે એટલે bd છેદમાં સ્મોલ t તો મને પ્રવેગ a બરાબર આવું મળશે bd છેદમાં સ્મોલ t બરાબર છે હવે અથવા તો તમે એમ પણ લખી શકો છો bd બરાબર a into t બરાબર પ્રવેગ અને સમયનો શું લખી શકાય ગુણાકાર હવે સમીકરણ અહીંયા જે આપણને મળ્યું bd બરાબર at એને આપણે સમીકરણ નંબર શું લખીશું 2 તો કે સમીકરણ 1 અને 2 ઉપરથી અહીંયા bd બરાબર આપણને શું મળ્યા v ઓછા u અહીંયા શું મળ્યા મને at મળ્યા તો બંને bd માટે આપણને બે પ્રકારનું મળે છે તો એ બંને જે છે સમીકરણ જે મળે એની આપણે શું કરીશું સરખામણી કરીશું બરાબર તો આપણે અહીંયા શું લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી પરથી શું લખાય at બરાબર v ઓછા u આવું લખાશે બરાબર અને એના ઉપરથી આપણે શેના માટેનું સમીકરણ શોધવાનું છે વેગ માટેનું સમીકરણ બરાબર છે આ જે આલેખ છે એ વેગ વિરુદ્ધ સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે કોનો સંબંધ દર્શાવે છે વેગ વિરુદ્ધ સમય વચ્ચેનો તો આપણે માઈનસ u ને આ સાઈડ લઈ જઈએ તો પ્લસ u થઈ જાય બરાબર તો મને શું મળે at પ્લસ u બરાબર v અને માટે હવે v ને આ સાઈડ લઈ લો v બરાબર u પ્લસ at આ પ્રથમ સમીકરણ આપણને ગતિનું મળી ગયું બરાબર આ ગતિનું શું મળ્યું પહેલું સમીકરણ છે એ સાબિત થઈ ગયું એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે વેગ વિરુદ્ધ સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે બરાબર કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે વેગ વિરુદ્ધ સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે પહેલું સમીકરણ સાબિત કર્યું હવે આપણે બીજું સમીકરણ લઈએ છીએ સ્થાન વિરુદ્ધ સમય વચ્ચેનો સંબંધ માટેનું સમીકરણ
સ્થાન વિરુદ્ધ સમય વચ્ચેના સંબંધ માટેનું સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ વસ્તુ સ્મોલ a જેટલા અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું અંતર કાપે છે, બરાબર છે. અને આકૃતિમાં વસ્તુ દ્વારા કપાયેલું અંતર છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ AB નીચે ઘેરાયેલા ભાગ OABC ના ક્ષેત્રફળ દ્વારા આપણને મળે છે. OABC એટલે દેખાય છે O A B અને C, આટલો ભાગ આવશે, બરાબર છે. OABC જેટલો જે ભાગ છે એના ક્ષેત્રફળ દ્વારા આપણે સ્થાન અને વિરુદ્ધ સમય વચ્ચેનો જો સંબંધ શોધવો હોય તો OABC ના ક્ષેત્રફળ દ્વારા આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ AB નીચે ઘેરાયેલો ભાગ જે છે OABC એના ક્ષેત્રફળ ઉપરથી મેળવી શકીએ છીએ, બરાબર છે. વસ્તુ દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે દર્શાવી શકાય. કોઈ વસ્તુ જ્યારે ગતિ કરતી હોય, વાત કરીને આપણે કે ધારો કે વસ્તુ સ્મોલ a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, વસ્તુ સ્મોલ a જેટલા અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું અંતર કાપે છે, s જેટલું અંતર કાપે છે, બરાબર છે. હવે વસ્તુ દ્વારા કપાયેલું અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં વસ્તુ દ્વારા કપાયેલું અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં AB નીચે ઘેરાયેલા ભાગ AB ની નીચે ઘેરાયેલો જે ભાગ છે, કયો ભાગ છે? OABC, એના ક્ષેત્રફળ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. OABC ના ક્ષેત્રફળ દ્વારા મળે છે. બરાબર છે. આના દ્વારા આપણે શું આનું સમીકરણ શોધી શકીએ છીએ. કોના વચ્ચેનું? તો કે સમય અહીંયા આપણે આપ્યું છે કે વેગ વિરુદ્ધ સમય વચ્ચેનો આલેખ જે છે આપણે એના સમીકરણ જો શોધવું હોય તો OABC છે એના ક્ષેત્રફળ ઉપરથી આપણે શોધી શકીશું, બરાબર. આમ વસ્તુ દ્વારા કપાયેલું અંતર S નીચે પ્રમાણે દર્શાવી શકાય. નીચે પ્રમાણે દર્શાવી શકાય. S બરાબર OABC નું ક્ષેત્રફળ દેખાય છે. OABC આ એક સમલંબ ચતુષ્કોણ બને છે, બરાબર. એના મદદથી આપણે શું શોધી શકીએ છીએ? વસ્તુ દ્વારા કપાયેલું અંતર S. કોના ક્ષેત્રફળની મદદથી? OABC ના ક્ષેત્રફળ દ્વારા, બરાબર છે. હવે OABC નું ક્ષેત્રફળ જો મારે શોધવું હોય તો અહીંયા બે ભાગ પડે છે, દેખાય છે. એક લંબચોરસ બને છે અને ઉપર એક ત્રિકોણ બને છે. એ બંને ભાગોનો સરવાળો કરું તો એના ઉપરથી હું OABC નું ક્ષેત્રફળ શોધી શકું છું, બરાબર છે. તો પહેલા શું આવશે? કયો લંબચોરસ બને છે? OADC, દેખાય છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું બરાબર લંબચોરસ OADC નું ક્ષેત્રફળ વત્તા હવે કયો ત્રિકોણ બને છે? ABD, બરાબર છે, વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, ABD નું ક્ષેત્રફળ. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ OADC એનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણે OABC નું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર કયું છે? તો કે એની જે લંબાઈ છે અને પહોળાઈ છે એ બંનેનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? લંબચોરસનું ક્ષેત્રફળ મળે. તો આપણે શું લખીશું? OA × OC, બરાબર. OC લંબાઈ છે અને OA શું છે? પહોળાઈ છે.
એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? ક્ષેત્રફળ. એટલે અહીંયા લખાશે OA * OC. બરાબર? પહોળાઈ અને લંબાઈનો આપણે શું લખ્યો? ગુણાકાર. પછી વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેગ. પાયો કયો છે? AD અને વેગ શું છે? BD. બરાબર? પાયા અને વેગના ગુણાકારનું અડધું એટલે અહીંયા લખાશે AD ગુણ્યા BD. એના ઉપરથી તમને શું મળી શકે છે? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. બરાબર છે? હવે OA બરાબર આપણે આગળ વાત કરી કે O થી A સુધીનું અંતર સ્મોલ u બતાવે છે. સ્મોલ u એટલે શું ગણાય? પ્રારંભિક વેગ. બરાબર છે? એને આપણે સ્મોલ u તરીકે બતાવીએ છીએ. પછી OC બરાબર AD. O થી C સુધીનું અંતર બરાબર AD. આ બંને કેવા છે? સરખા છે, એકબીજાને સમાંતર છે. એ સમય t બતાવે છે. શું બતાવે છે? સમય t. તો અહીંયા હું શું લખી શકું? OC બરાબર AD બરાબર સ્મોલ t અને BD બરાબર AT. A * t આપણે હમણાં આગળ શોધ્યું. આગળ BD બરાબર A * t આપણને મળ્યા હતા ને, એના ઉપરથી આપણે લખીએ છીએ કે BD બરાબર A * સ્મોલ t. આગળનું સમીકરણમાં આપણે આ સાબિત કરી ચૂક્યા છે. બરાબર છે? હવે આપણે S બરાબર u * t વત્તા હવે જો અહીંયા કઈ રીતે આ સમીકરણ આવ્યું તો S એટલે શું છે? અંતર છે. બરાબર? OA ની જગ્યાએ તમે શું લખો છો? u. એવું લાગે તો આપણે ફરીથી આ સમીકરણ અહીંયા લખીએ. OA * OC પછી વત્તા 1/2 AD * BD. એની અંદર આપણે આ બધી કિંમતો મૂકવાની છે. આ જે નીચેનું સમીકરણ છે ને, બરાબર, એમાં આપણે આજે અત્યારે લખી એ બધી કિંમતો આપણે એમાં મૂકીએ છીએ. ચલો, OA કેટલા છે? સ્મોલ u. એટલે અહીંયા શું લખાશે? u * OC કેટલા છે? સ્મોલ t. એટલે u * t. બરાબર છે? પછી વત્તા 1/2 AD છે. એનું માપ આપણને કેટલું આપેલું છે? તો કે AD બરાબર સ્મોલ t છે. A થી d સુધીનું અંતર શું બતાવે છે? સ્મોલ t. બરાબર છે? AD બરાબર સ્મોલ t લખેલા છે. તો અહીંયા AD ની જગ્યાએ હું શું લખું? સ્મોલ t * BD બરાબર શું છે? AT. આવું લખાશે. અને આ આપણે શું શોધીએ છીએ? અંતર શોધીએ છીએ એટલે એને આગળ સ્મોલ s તરીકે બતાવીશું. સ્થાન વિરુદ્ધ સમય વચ્ચેના સંબંધ માટેનું સમીકરણ છે. એટલે s બરાબર હવે u * t એટલે ut લખાય. ut + 1/2 AT નો સ્ક્વેર. AT નો સ્ક્વેર. તો આપણને આ સ્થાન વિરુદ્ધ સમય વચ્ચેના સંબંધ માટેનું સમીકરણ આની દ્વારા આપણે શોધી શકીએ છીએ. બરાબર છે? હવે છેલ્લું ત્રીજા નંબરનું છે એ આપણે સાબિત કરીએ છીએ. વેગ હવે સ્થાન વિરુદ્ધ વેગ વચ્ચેના સંબંધ માટેનું સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવેલ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અચળ પ્રવેગ a દ્વારા t સમયમાં વસ્તુ દ્વારા કપાયેલું અંતર s આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ OABC દ્વારા ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ દ્વારા મળી શકે છે. આપણે હમણાં શોધ્યું. OABC દ્વારા જે ઘેરાયેલો ભાગ છે એના ક્ષેત્રફળ દ્વારા આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી, બરાબર છે, સમલંબ ચતુષ્કોણ OABC આ એક સમલંબ ચતુષ્કોણ છે. બરાબર છે? અને એની દ્વારા આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. આમ સ્મોલ s બરાબર શું લખાશે? સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. OABC નું ક્ષેત્રફળ. ચલો, હવે સમલંબ ચતુષ્કોણ OABC ના ક્ષેત્રફળ માટે આપણે હમણાં સમજાવ્યું કે એક લંબચોરસ અને એક ત્રિકોણ છે. બરાબર છે? એટલે કે OA વત્તા BC. અહીંયા આપણને શું આપ્યું છે? સમલંબ ચતુષ્કોણ OABC એનું ક્ષેત્રફળ શોધવા માટે તમે આવું પણ લખી શકો છો, OA વત્તા BC.
OA અને BC નો શું કરવાનો સરવાળો અને ગુણ્યા OC અને સમયનો શું કરીએ છીએ આપણે આમાં સરવાળો કરીએ છીએ બરાબર સોરી સમય સાથે ગુણાકાર કરીએ છીએ તો આવું પણ લખી શકાય OA વત્તા BC અને ગુણ્યા OC આ રીતે પણ આપણે લખી શકીએ છીએ અને છેદમાં કેટલા આવશે 2 એને 2 વડે ભાગીએ છીએ હવે OA બરાબર શું છે સ્મોલ a u O થી A સુધીનું અંતર આપણને શું બતાવે છે સ્મોલ u એટલે કે પ્રારંભિક વેગ શરૂઆતનો વેગ બતાવે છે એટલે આપણે અહીંયા લખીશું OA બરાબર સ્મોલ u પછી BC કેટલા છે સ્મોલ b છે B થી C સુધીનું અંતર શું બતાવે છે અંતિમ વેગ બતાવે છે અને OC કેટલા છે t છે OC બરાબર સ્મોલ t હવે શું કરીશું આપણે અહીંયા આ સમીકરણની અંદર આ બધી કિંમતો મૂકીશું બરાબર છે તો OA ની જગ્યાએ આપણે કેટલા લખીએ છીએ u લખીશું બરાબર અહીંયા કેટલા લખીશું u એટલે અહીંયા આવશે u વત્તા BC ની જગ્યાએ શું લખશું v બરાબર અને ગુણ્યા OC ની જગ્યાએ શું લખીશું t દેખાય છે અને છેદમાં કેટલા આવશે 2 આવું લખી શકાય બરાબર અને માટે અને આ સામે આપણે શેનું શું શોધીએ છીએ અંતર શોધીએ છીએ એટલે કે s બરાબર u + v * t છેદમાં 2 બરાબર છે તો આ સમીકરણ નંબર શું ગણાશે 1 ગણાશે હવે વેગ વિરુદ્ધ સમયના સંબંધ પરથી t બરાબર આના ઉપરથી આપણને શું મળી શકે તો કે t સ્મોલ t બરાબર v ઓછા u છેદમાં a આ કઈ રીતે મળ્યું તો આપણે આગળ હમણાં એક સમીકરણ શોધ્યું હતું v બરાબર u પ્લસ at આ એક સમીકરણ આપણે શોધ્યું હતું આગળ બરાબર તો એ સમીકરણ ઉપરથી તમે આવું પણ લખી શકો છો જો તમારે t શોધવો હોય તો t ને આ સાઈડ રાખો u આ બાજુ જાય તો માઈનસ થઈ જશે બરાબર અને સ્મોલ એ ગુણાકારમાં છે તો ક્યાં જાય છેદમાં જાય આ સમીકરણ ઉપરથી આપણે સ્મોલ t ને આ રીતે દર્શાવી શકીએ છીએ બરાબર હવે આ સમીકરણ નંબર શું ગણાશે 2 આમ સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે s આ રીતે દર્શાવી શકીએ સમીકરણ 1 અને 2 પરથી શું સૂત્ર છે s બરાબર u + v * t તો અહીંયા પહેલા u + v તો લખીશું જ આ તો લખાશે જ ગુણ્યા t ની જગ્યાએ આપણે શું લખશું v ઓછા u બરાબર આ આપણે મળ્યું છે ને એટલે સ્મોલ t ની જગ્યાએ આપણે આ સ્મોલ t છે ને એની જગ્યાએ શું લખીએ છીએ v ઓછા u છેદમાં a ખ્યાલ આવે કઈ રીતે લખાયું અને u વત્તા v આ તો છે જ અને છેદમાં પાછા શું છે 2 એટલે અહીંયા પાછા લખીશું આપણે 2 બરાબર હવે શું કરીશું અહીંયા એક પ્લસ વાળું સમીકરણ છે અને એક કેવું છે માઈનસ વાળું u વત્તા v એટલે v + u પણ તમે લખી શકો છો તો આવું જ્યારે આપ્યું હોય તમે આગળ સમજી ગયા છો ગણિતની અંદર કે તમે એના માટે શું લખી શકો v² ઓછા u² a + b અને a - b એવું આપ્યું હોય તો તમે a² ઓછા b² લખો છો ને એના ઉપરથી તમે અહીંયા શું લખી શકો છો s બરાબર v² ઓછા u² છેદમાં 2a આવું લખાશે બરાબર છે અને માટે હવે 2a નો ગુણાકાર ઉપર s સાથે કરીએ તો આવું પણ લખી શકાય 2as બરાબર v² ઓછા u². તો આ રીતે આપણે ગતિના 3 સમીકરણો તમે સાબિત કરી શકો છો બરાબર. આ બધી જ વિગતો તમારે તમારી વર્ક અને નોટમાં લખતા રહેવાની.